ભણો હું કહેતો તો ઘરે પણ કે ના તો કે હું ઘેર જાઉં છું વળી કે તો આ કે ઉભો લાગે કીધું ને ભાઈ કેટલા વખત કહું કે ભણો રહે હોય રે મારા પાણ પણ કે ના હું તો ઘેર જાઉં છું કે ફોન કર્યો તો હા કે હું તો આવતો નહીં, હું તો ઘેર ઊંઘું છું એમ કહેતો તો હો બ્રો હા હું ઘેર જ ઊંઘવા તમારે પાછું વળી ઘેર જાઉં છે હું હોય હું તો માતો ઊંઘ જ આવતી નહીં હોય કન અરે રકા આપણે બે જણા છીએ ને તમે એકલા ઊંઘો તો ઊંઘો ને કોયા ઓરું મોરું ઘેર લઈ દો હું કંટાળ્યો તો ઊંઘ જ આવતી નહીં હોય કન આખી રાત હું આખું વળ્યું તો આ તો થોડુંક હાથ લારી સાથે ઘેર તસેલી લઈ જાઉં તારું નહીં ખરેખર ઊંઘ આવતી નહીં યાર પણ ભણકાર આવતું હોય તો ઊંઘ જ આવતી નહીં હું હોય હમણાં ભણકાર આવું આપણે રોજ ઊંઘેલા તાનો એવું બીક રાખવાની જ ના હોય યાર બીક નહીં મનતો છું મારા મુસન હું કાયમ ઘેર ઊંઘવા વાળો હોય તો ઓતરો તો તું એ ઘેર જાય છે પાછું હું ઘેર જાઉં છું અરે આ એક તો ભણો ઘેર જતો રહે તું પેલા અજમેરજી પેલા તોય પેલું એરંડા પડ્યા ને ઢગલો એની ખોરાક બનાવી દીધી એમ બોલાવજો આવશે હા એમ કરશું બસ બે જણા અમે તાણ કોઈ આવીને ઘરે બેસ્યું ને ઊંઘશું ને એમ કરશું એટલે કે વળી ટાઈમ જતો રહ્યો હાલ પડી જતો એટલે હું તો પેલું પડીને બાઇક લઈને આવ્યો હતો કે ઓહો એ ઊંઘા જતો રહ્યો કૂતરો બીક છે હા તે જતો શું કીધું હા હા ઊંઘ્યો તે ઉભો રહે છે ફોન કરે પાછો કરે ફોન ઉભો જાય રોડ પર હું જતો રહો કર હા તે જલ્દી હાર પાછું તમે તમારી રીતે સંભાળજો પાછા હા 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 રેડો તો હું હસબન્ડ બોલાવજો ફોન કરી એ આજે હું ફોન કરી બોલાવજો એ હા આ ભણો એ વેલો જતો જીગો જતો રે પાછો આવું ખાસો ટાઈમ થવાય તો હલાતા થવાય મને ઘરે ઊંઘવા જતા જીગો હતો એટલે સારું ભાવતું બે જણ ટાઈમ જતો હતો સારું પણ ઊંઘવા દેજો મને યાર અરે એટલા એટલે ઊંઘા નહીં બાટલો બારી મેં તો બાટલામાં કોઈ આવ્યો છે રીતના હા બાટલો બારી મારે જોયા જેવું સારું લાગે બાટલો બારી મેલ્યો છે સારું જીગો જતો રહ્યો હારું મંદિર હારું વાત તો બીક જેવું લાગવા માંડ્યું સારું બાટલો આ જીગો તેમાં તારે દીધા મને કહેતો તો હારું મને બીક લાગે છે એમ આ તો મને હારું આ ગરમી લાગવા માંડી બીક તો લાગશે લાગે સારું અજમેરજી મને આવે તારે ભાઈ ફોન તો કરી જોવા દેવા હા 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 સારું મને પીવા તો રવાતું તો નહીં હેલો હેલો અજમેરજી હા બાબા તો આવો ગરીવાર બેહી આપણે તો આવો ગરીવાર બેહી હવે જીગો ઘેર ચેલો છે એટલે હું એકલો છું એટલે ટાઈમ થાય કે કરી આવો તો એ હાલ આવો તાર હા લાવજે પાછું મેક્યા લેજો બધો હતું નહીં હું બાટલો ગયો તારનો બાટલો વાય મેકેલું ગયો છે હાલ બોલો છે કે સીધ ના ઉપર પડે કોઈ સમજણ ના પડી હારી મને માં તો હારી ઊંઘ ઉડી જાય મારી હારી ગરીબ મને કર હારી ઊંઘવા હારી નહીં આવશે તો બીક તો લાગે છે થોડી વાર વધુ દે તમે
હાલો આ બાટલો હું ફેરાઈ મેલ્યા તો પાછો પાછો આ બાટલો પડ્યો હા હસબન્ડજી હજી આવ્યા ના હા ખાસો ટાઈમ થશે હેલો હા હસબન્ડજી બોલો અરે આવો ક્યાં હું તો બેઠો છું ઊંઘ આવતી નહીં તમે વાત જોડે છે આવ્યા આજે આવું છે યાર હા જલ્દી આવો તા હા જલ્દી આવો એ હા હા બોલો. હા એટલે આવું તો સારી વાત છે હસબન્ડજી હા હા હારું બાટલો હા ને ગાડી ગાડી પડે છે હારી મને કોઈ સમજણ પડતી નહીં મારી હારી નક્કી હાલ કોક બીવા મળી તો હારું 100% હું થઈ છું ખરું આ ભણો તે તેમાં પછી આવો ઉઠતો નતો પોતમાં જ આવતો રહેતો હું હારી મને ખબર પડી હો મને જ બીક લાગવા માંડી ભણો પછી હું ના પીવાય પછી આ જીગોય તેમાં જ ના આવી ગયો સદાણી ને બીક જ લાગે પછી આ તો આજ હું એકલો રહ્યો તાને મને ખબર પડી જાય આની બીક તો મને આપ તો લાગે છે હું આપી કાઢી છે અજમેરજી શા આવશે અજમેરજી હારું હજી ને ના છે એટલો આ 2 વખત ફોન કર્યો તો અજમેરજી છે કે કેટલા રે આપી કરી હા અરે અજમેરજી હું કહો અહીંયા ચાંદી વાત છે તમારી તો કીધું હાલ આવ કરીને ખાસો ટાઈમ કાઢી રહ્યા હતા એવું કરતા હતી બેઠા હતા તમે ગયો તો ગયા એવું હતું ઓહો ઈંડાની બહુ હતું કર એટલે એરંડા પડ્યા છે વાહો છે ને આવું ગયો તો હું આજે એકલો હતો એટલે ફોન કર્યો તો કે લાવ કર્યો બોલાવ તો બે હે વળી હમણાં બરાબર પછી કીધું જવું હોય તો જહન બે જણા હોય હું ઘેર વાપી બે જણા ના જવાય તો ગિરક તમે હોય જોઈ દે આજે કોઈ જાવ આવી ગયો તો તે હા સાલ હતા હું વળી હોય થી પાછું બે હવા જવું નહીં જવું ના કરતી હોય ઊંઘવા કરી આપતો તાન બે આજે ઊંઘે જ હતા હું ગિરક આનું પાછું આ મોબાઈલ તમારો આ મોબાઈલ તો હોવું પડે તમે ડબ્બા કોઈને જાય આવ ના તો ઓઢી કાઢો તો ડોબો કેરી ના પાડો ઓહો હાલો હવે પંખો બગડે છે પેલો એક ના કામ તો પંખો મેં લ્યા આ ડોહા હવે હેરાન કરે છે એટલે ઓઢેલો હતો પાછું ઘર લાવ્યો આમ ગરમી ના લાગે કે પાતળું લાપવું પડે છે યાર અને પાછા ઓઢ્યા વગર ડોહા ચપ્પા દેતા નહીં ડબ્બા કેટા હતા જબર ડોહા કેરી શું કરે યાર આ ટેબલ પંખો તો એ બગડે છે આમ પાછો એટલે હાલા ઊંઘ્યો હતા ઘરે ઊંઘે તાણું મને એકલા કંટાળો આવતો તો એક ફોન કર્યો